પાણી નીકળે અને રામાયણ વાવો તો ગીતા નીકળે. હજી આ ધરતી ઉપર આવીને રાજા જનક હળ હાકે તો સીતા નીકળે. અને અજબ તાસીર છે આ ભૂમિની, અજબ તાસીર છે આ ભારતની ભૂમિની કે રાવણ અહીંથી હજી બીતા બીતા નીકળે. અહીં તો પથરે પથરે અને તોણ તોણમાં સંસ્કૃતિ ભરેલી છે. એવી આ ભારત ભૂમિ, ભારતી ભૂમિની વંદુ હું આવડી, ધન્ય હોઉં ભારત ધરણી. પણ દુઃખદ વસ્તુ એ છે કે આ સંસ્કૃતિમાં જન્મ લઈ, ભારત ભૂમિમાં જન્મ લઈ અને દુનિયાને કપડા પહેરતા નહોતો આવડતું, તારા ભારત ભૂમિમાંથી સંસ્કૃતિ લઈ અને દુનિયાનું વિમાન ઉડાડતો હોય, પારો બનાવતો હોય, બધી શોધ આપણા ઋષિ મુનિઓની છે. પણ ઘોડાને ઘી એટલું કડવું લાગે ને ખર સાકર ખાતા ખરી જાય, ખાખરાની ખિસકોલી સુજોણે સાકરનો સ્વાદ. આ સંસ્કૃતિના એક એક શબ્દમાં ખરેખર ભવ્યતા છે. પણ આપણે સંસ્કૃતિની અંદર ડોકો નથી મારતા. પશ્ચિમી સંસ્કૃતિ વાળા ભૂરિયાઓ એક વખત આપણા ભારતની ગ્રામ્ય સંસ્કૃતિ જોવા આવ્યા અને આમાં ચોગ જેવું ગોમ અને હોય તો તોણમાં ભગવાન દેખેલા છે. એટલે એક મહારાજનું ઘર અને તુલસીનો ક્યારો, અને તુલસીના ક્યારામાં મહારાજ પૂજા કરેલો. અને ભૂરિયાએ જોયું કે આ શું મારું, વોટ ઇઝ ધીસ, કે આ શું છે? એટલે પેલા દુઃખ ભાષ્ય સમજાયું કે આ એમની માતા છે, માતા ગણ છે. ધીસ ઇઝ માય મધર, આ મારી માતા છે. ઓહો હો હો, આ ભારત કોઈ દાડો બે પોનડી ના થાય આ ખડની માતા કે. એટલે એને તુલસીને ઉખાડીને એના શરીરે ઘસી નોશી. હવે મહારાજથી બીજું કોઈ થાય એમ નતું, પણ બીજે દાડે ઢુકડું પાદર હતું અને ધોરિયા ઉપર કુવિશનો છોડ ઉજેલો અને કુવિશના છોડે દઈને કળલો ભરી અગરબત્તી કરી અને વળી પાછો ભૂરિયો નાખ્યો. એટલે કે કાલે તો વળી એકનું સમાધાન કર્યું હતું ને વળી કે વોટ ઇઝ ધીસ, એટલે પેલે કહેજો ધીસ ઇઝ માય ફાધર. ઓહો કે મધરે કોઈ કર્યું નથી, ફાધર શું કરશે? એટલે એણે કુવિશને ઉખાડીને બુઘડીને એવો રખવાન ખાજ ઉપડી પા. એટલે 3 દાડા હોદમાં પડેલો અને 3 દાડા એ મારા દોમથી નોમ નાખ્યા. એટલે કે કેમ છે? એટલે કે મધર ઇઝ રાઈટ એન્ડ ફાધર ઇઝ રાઈટ. એટલે આ ભારતની સંસ્કૃતિ એ પશ્ચિમી સંસ્કૃતિને ખબર પડે એવું નથી. પણ અહીં કઈ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે? આ તો મોહબ્બત મતલબની છે દુનિયા, અહીં કોણ ભલાને પૂછે છે? અને ફૂલોને નીચવીને અત્તરની દશાને કોણ પૂછે છે? આ તો સંજોગ ચૂકાવે છે મને તમને ન કે કોણ ખુદાને પૂછે છે? માટે હમણાં બેનબાઈ ભજન ગાયું કે કોઈનો દોહકો હારો આવે ને કોકનો સમય હારો આવે. તો આપણા ડોહાની ફોનથી આપણો દોહકો હારો જ આવ્યો છે. કારણ કે આ દોહકામાં બટન દબાવવાનું લુગડે ધોવરાઈ જાય, બટન દબાવવાનું પોણી ઊનું થઈ જાય અને શેઠ હારાના રોડામાં બેઠા બેઠા બઈથી વાતું થાય. અને ગોદામ 50 રૂપિયા તો પડ્યા હોય ને પેટ્રોલ ન ખાવ મોમાન ઘર છે એટલે જીવો બળે. એટલે પહેલી કહેવત જ હતી પણ હવે સાર્થક શું છે? એટલે આવો યુગ આવ્યો છે જમાનો, એટલે જીવી લેજો અને મા બાપની સેવા કરી દો. હમણાં મહેશ પક્ષીનું ફાઉન્ડેશનમાં કાયમ જોવા મળ્યા, પણ એ સમસ્યાનું સમાધાન નહીં, હવે હીરોઈ સમસ્યા થઈ ગયો છે. જેમ કે બધાને ખબર છે કે હવે હારા રાખે છે એટલે બંબો કરી મેલાવે બધા. હવે બીજું કે મા બાપની સેવા કરજો
માં ધરતીની સેવા કરજો. તળાવની પાલું તોડી નાખતા નહીં. ગૌભૂમિ ગાયના મોઢેથી લેતા નહીં. અને અમારો આ ભરતભાઈ હમણાં બેઠા હતા કારીગર, એ કહેજો બંગલા બની દે મોજ કરી દે, પણ એ પાસે થાકે તો આરસીસી ના ઢેબા ગૌસરમાં દઈ નોખતા નહીં. અને જમીનમાં જેવન તેવા ખાતર નોખતા નહીં. આ જગત કાજળ કોટડી છે ને એમાંથી ઉગરવા માટેનો ચારે બાજુ ઝેર વ્યાપક છે. અને આ વિશ્વભરની પ્રખ્યાત ને તમારો ગર્વ એવી કોકરેજ ગાય. ગાય માતાની સેવા કરજો, ગાયનું સંવર્ધન કરજો. અને હંમેશા એક ગાય પાળજો. અને આ તમારા ગામમાં તો કોકરેજ ગૌ સંવર્ધનનું ફોર્મ આવેલું છે, એટલે દરેક ઘરમાં ગાય પાળજો. અને હવે પછી સંતવાણીના દોરને આગળ આપતા દોનાભાઈને વિનંતી કરીએ કે હવે દેશી ભજન, હેલી ભજન લઈને આવો અને મોજ કરાવો. દોનાભાઈ.